ભગવાન શિવ પાર્વતી અહીંયા એના આજે લગ્નનો પ્રસંગ પૂજ્ય બાપુ પધારી રહ્યા છે. તો આપણે સૌ કાયમ જે રીતે બાપુનું સ્વાગત કરીએ છીએ એમ દરેક જણ આપણે જગ્યા ઉપરથી ઊભા થઈ અને બાપુનું ભવ્યથી ભવ્ય ઊભા થઈ તાળીના ગડગડાટ સાથે બાપુનું સ્વાગત કરીશું. સર્વે ભક્તો રાષ્ટ્રગીત માટે પોતપોતાની જગ્યા પર ઊભા થશો. સર્વે ભક્તો પોતપોતાની જગ્યા પર બધા પ્રેમથી ઊભા થાવ. આપણે અહીંયા સ્ટેજ ઉપરથી રાષ્ટ્રગીતનું ગાન થશે. સર્વ ભક્તો अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्छल जलधि तरंगा तब शुभ नामे जागे तब शुभ आशीष मांगे गाहे तब जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे। ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. નમ પાર્વતી હર હર મહાદેવ હર. સર્વ ભક્તો પોતપોતાની જગ્યાએ પ્રેમથી બેસો. યજમાનોને વિનંતી કે પોથી પૂજા માટે અહીંયા સ્ટેજ ઉપર પધારશે. પાવનકારી શિવ કથાનો આજે 6ઠ્ઠો દિવસ અને શિવ દરબારની અંદર આપ સૌ શિવ ભક્તો પ્રેમથી શિવ કથાનો જે લાવો લઈ રહ્યા છો, ખરેખર અદ્ભુત એક આ 6ઠ્ઠા દિવસનો નજારો. આજે ભગવાન ભોળાનાથ અને સતી પાર્વતી એમનો આજે રંગે ચંગે ધામધૂમથી અહીંયા લગ્નનો કાર્યક્રમ. આ કાર્યક્રમની અંદર કેટલાક ગઈકાલના એવા છુપા દાતારો મળ્યા છે, એમની પણ આપણે નોંધ લઈશું. બીજી વાત, કન્યાદાન માટે હજુ પણ આપણી પાસે સમય છે. આયોજક સમિતિએ નક્કી કર્યું છે કે કન્યાદાનનો વધારેમાં વધારે લાભ લઈ શકે એ માટે કાઉન્ટર ઉપર કન્યાદાન માટે સંપર્ક કરવા માટે વિનંતી.
માં ભગવતી અંબાના ખોળામાં શિવકથાનું રસપાન આપણે કરી રહ્યા છીએ. આવા ગુજરાતના નહીં પણ ભારતના અનેક એવા ધર્મક્ષેત્રોની અંદર પૂજ્ય ડૉક્ટર બાપુની કથાઓનું નિર્માણ થાય છે. એવા જ કેટલાક હરિભક્તો હમણાં પ્રશ્ન કરતા હતા કે ગેટની બહાર એક પોસ્ટર લગાવેલું છે, તો એના વિશે થોડીક વાત કરશો. મિત્રો, 2017ની પવિત્ર શ્રાવણ માસની અંદર કૈલાસ માન સરોવરની અંદર પૂજ્ય ડૉક્ટર બાપુની ભવ્યાતિભવ્ય શિવકથાનું આયોજન થઈ રહ્યું છે. આ સિવાય ઇતિહાસની અંદર સૌ પ્રથમ વખત મહારુદ્ર યજ્ઞનું પણ આયોજન થઈ રહ્યું છે. તો જે હરિભક્તો આ વિશે કંઈ પૂછવા માગતા હતા એમને જાહેર કરવામાં આવે છે કે એમને આ મહારુદ્ર યજ્ઞની અંદર લાભ લેવો હોય, કથાની અંદર લાભ લેવો હોય તો ત્યાં પોસ્ટરની અંદર મોબાઈલ નંબર લખેલ છે. કૃપા કરી મોબાઈલ નંબરની નોંધ લઈ અને સંપર્ક કરી આપ આ લાભ લઈ શકો છો. જય ભોલે. ખૂબ સુંદર બ્રહ્માકુમારી, એક સુંદર મજાનો આધ્યાત્મિક જે પંથ અને બ્રહ્મા કુમારી એમની બહેનો અહીંયા બાપુનું સ્વાગત કરી રહ્યા છે. આપણે જોરદાર તાળીના ગડગડાટથી આ સ્વાગતની અંદર ભાગીદાર બનીશું. હાલો. જય ભોલે. ગંગાધરમ ગુણાકારમ ગિરીશ્વમ ચ ગિરીશ્વરમ ગૌરીનાથમ ગિરાતીતમ ત્વામ વંદે ગિરજાવરમ જગતપાલમ જગતકાલમ જગન્મૂલમ જટાધરમ જ્યોતિરૂપમ જગન્નાથમ ત્વામ વંદે જગદીશ્વરમ. શિવ દરબારની અંદર છઠ્ઠા દિવસે આવો આજે પ્રેમથી પૂજ્ય ડૉક્ટર બાપુના મુખેથી સુંદર મજાની કથાનું રસપાન કરીએ. પૂજ્ય ડૉક્ટર બાપુ. હલો હલો. શ્રી ગણેશાય નમઃ. સદગુરવે નમઃ. શ્રી સરસ્વત્यै નમઃ. વેદ પુરુષાય નમઃ. કાશી વિશ્વનાથાય નમઃ. અંબાદેવ્યૈ નમઃ.
नैः कल्पितमाशनं हिमजलैः स्नानं च दिव्याम्बरम् नानारत्नविभूषितं मृगमदा मोदान्कितं चन्दनम् जाति चम्पकबिल्वपत्ररचिता पुष्पं च धूपं तथा दीपं देवदयानिधे पशुपते कल्पितं गृहीयता सौवर्णे मणिखण्डरत्नरचिता पात्रे घृतं पायश भक्ष्यं पञ्चविदपयोदधियुत रम्भाफलं फाणितुम् शाकानामयुतं जलं रुचिकर कर्पूरखण्डोज्ज्वल ताम्बूलं मनसा मया विरचित भक्त्या प्रभो स्वीकुरु छत्रं चामरयोर्युगं व्यजनकम् चादर्शकं निर्मल वीणाभैर्मृदङ्गकाहलकला गीतं च नृत्यं तथा साष्टाङ्गः प्रणतिः स्तुतिर्बहुविधा एतत्समस्तं मया संकल्पेन समर्पितं तव विभो पूजां गृहाण प्रभो आत्मा त्वं गिरिजामती सहचरा प्राणः शरीरं गृह पूजाते विषयोपभोगरचना
समाधि स्थितिः सञ्चारः पदयोः प्रदक्षिणविधिः स्तोत्राणि सर्वा गिरो यद् यद् कर्म करोमि तत्तदखिल शम्भो तवाराधनम् शिवो तवाराधनम् करचरणकृतं वा कायजं कर्मजं वा श्रवणनयनजं वा मानसं वा पराध विहितं वा सर्वमेतत्क्षमस्व जय जय करुणाब्दे श्री महादेव शंभो नागेन्द्रहाराय त्रिलोचनाय भस्माङ्गरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगम्बराय तस्मै नकाराय नमः शिवाय मंदाकिनी सलिल चंदन चर्चिताय नंदीश्वर प्रमथनाथ महेश्वरा मंदार पुष्प बहुपुष्प सुपूजिताय तस्मै मकाराय नमः शिवाय शिवाय गौरीवदनाब्जवृन्द सूर्याय दक्षाध्वरनाशकाय श्रीनीलकण्ठाय वृषभध्वजाय तस्मै शिकाराय नमः शिवाय वसिष्ठ कुम्भोद्भव गौतमार्य मुनीन्द्रदेवार्चित शेखराय चन्द्रार्कवैश्वानरलोचना तस्मै वकाराय नमः शिवाय यक्षस्वरूपाय जटाधराय पिनाकहस्ताय सनातनाय
दिव्याय देवाय दिगंबराय तस्मै यकाराय नमः शिवाय। ओंकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। शिवे भक्ति शिवे भक्ति शिवे भक्ति भवे 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 भक्ति भवे भक्ति भवे भक्ति सदा शिवे भवे भक्ति सदा शिवे भवे भक्ति सदा। शिव कथा और देवादिदेव महादेव के विवाह संस्कार। कई जन्म के जब पुण्य इकट्ठे होते हैं, मनुष्य का जब पुण्य तपता है, मनुष्य के जीवन में कुछ अच्छा होने वाला हो तब ही उस जीव को ऐसी इच्छाएं होती है कि शिव का शरण वह ले। सामान्य जीव को शिव का शरण तब तक प्राप्त नहीं होता जब तक वह जीव, वह आत्मा पाप शास्त्र में पाप के भी प्रकार बहुत ही है। जब तक वो जीव पाप से रचा पचा रहता है तब तक उसे कभी ऐसी इच्छाएं नहीं होती। लेकिन जब उसका अभ्युदय होने वाला हो तब ही उसे महादेव की चौखट मिलती है, महादेव का शरण मिलता है। किसी को जहां की दौलत मिली है, किसी को जहां की हुकूमत मिली है, मैं अपने मुकद्दर पे कुर्बान जाऊं, मुझे मेरे महादेव की चौखट मिली है। शिव की कृपा होती है तब ही उसकी भक्ति प्राप्त होती है। और स्वयं शिव कहते हैं, हे जीवात्मा,
तू मेरा शरण ले ले, मेरी भक्ति कर तेरे जीवन में। केवल तुझे सोचना है, उसे देने में मैं समर्थ हूं। एक बार तू मेरा शरण तो ले। महादेव तो महादेव है। उसकी अनुभूति जिस जीव को होती है वही जान सकता है कि महादेव कितने समर्थ हैं। शिवे भक्ति, शिवे भक्ति, शिवे भक्ति भवे भवे, भवे भक्ति, भवे भक्ति, भवे भक्ति सदा शिवे। इस श्लोक में सुंदर ही वर्णन है। शिवे भक्ति, शिवे भक्ति, बस मेरे जीवन में केवल मुझे शिव की ही भक्ति चाहिए। शिवे भक्ति, शिवे भक्ति, शिवे भक्ति भवे भवे। जब तक मैं जन्म लूं, जितने भी मेरे भव आवे, लेकिन सभी भव में मैं केवल शिव की ही आराधना करूं, शिव की ही अर्चन पूजा वगैरह करूं। भवे भक्ति, भवे भक्ति। और जितने भी भव मिले, जितने भी जन्म मिले, सभी जन्म में सदा शिवे। केवल मेरा मन सदा शिवमय हो। सती ने केवल वही चाहा। पूर्व जन्म संस्कारानुसार पार्वती का जन्म, दिव्य पावनकारी प्रसंग, महादेव के विवाह संस्कार। પૈસો હોવો અલગ વસ્તુ છે અને જીવ હોવો એ અલગ વસ્તુ છે. અંતે તો રાખ એટલું જ યાદ રાખ. અંતે તો દરેક વસ્તુ રાખ થવાની છે. મડી કમાણી પર મોજ ના માણી, કેવી કરમની કેણી. હે પૈસા મળ્યા, કમાયા, પણ જીવનમાં એનો સદઉપયોગ કોઈ ના કર્યો. મડી કમાણી મોજ ના માણી, કેવી કરમની કેણી. આ કરમ આપણા કેવા, ભાગ્ય કેવું. કાં તો ભાગ્ય બીજાના, કાં તો ખોટી કમાણી, કાં તો આપણું ભાગ્ય જ નથી અને આપણે જે કમાયા એ બધું ખોટું કમાયા. મહાદેવ પાછળ કોઈ, મેં પૂર્વે બી કહ્યું કે શિવ પુરાણમાં વર્ણન છે. મહાદેવ મહાદેવ મહાદેવેતિ યો વદેત એકેન મુક્તિ માપનોતિ દ્વાભ્યામ શંભુમ ઋણિમ ભવેત. માત્ર 3 વાર જો મહાદેવનું નામ લેવાથી જો શિવ ભોળિયો નાથ જો એ ઋણી થાય, તો વિચારો કે એની પાછળ કોઈએ 1 રૂપિયો પણ દાન કર્યું હોય તો મહાદેવ સતત વિચારે કે આ ભક્તને મારે કાંઈ દેવાનું.
મહાદેવના દરબારમાં એની પાસે જે અખૂટ ભંડાર છે ને એ બીજા કોઈ દેવ પાસે નથી, એવો દરબાર મહાદેવ પાસે છે. અને આજે એના વિવાહ સંસ્કાર અદ્ભુત વેદના મંત્રથી પાવનકારી માતા હૃદયના ધામમાં વિવાહ સંસ્કાર તન મન અને ધનથી દરેક સેવા કરજો. મન અહીંયા રાખજો. આજનો દી તમારી જે બી ઈચ્છા હોય એ તમે માં ભગવતી અંબાના ચરણમાં, શિવના ચરણમાં તમે કહેજો. મારું એવું માનવું છે મેક્સિમમ ટાઈમ વિધિન 1 યર, એક જ વર્ષમાં શિવ તમારા દરેકની મનોકામના પૂર્ણ કરશે. આવો એ મહાદેવના વિવાહ સંસ્કાર તરફ આપણે પ્રયાણ કરવા છે. એવા શિવને, માં ભગવતીને યાદ કરવી છે. અનાથ નાથ विश्वनाथ, जिसका कोई नहीं होता उसका महादेव होता है. आइए उस महादेव को याद करते हैं. हर हर महादेव शंभो, हर हर विश्वनाथ शंभो, हर हर महादेव शंभो, हर हर सोमनाथ शंभो. હર હર મહાદેવ શંભો, હર હર વિશ્વનાથ શંભો, હર હર મહાદેવ શંભો, હર હર વિશ્વનાથ શંભો, હર હર મહાદેવ શંભો, હર હર વિશ્વનાથ શંભો, હર હર મહાદેવ શંભો, હર હર વિશ્વનાથ શંભો. હર હર મહાદેવ શંભો, હર હર વિશ્વનાથ શંભો. શંભો, હર હર વિશ્વનાથ શંભો, હર હર મહાદેવ શંભો, હર હર વિશ્વનાથ શંભો, હર હર મહાદેવ શંભો, હર હર વિશ્વનાથ શંભો, હર હર મહાદેવ શંભો, હર હર વિશ્વનાથ શંભો.
જય નારાયણી જય 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 જય નારાયણી અંબા 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 નારાયણી જય જય 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 નારાયણી હર હર મહાદેવ શંભો હર હર વિશ્વનાથ શંભો હર હર મહાદેવ શંભો હર હર વિશ્વનાથ શંભો હર મહાદેવ શંભો હર હર વિશ્વનાથ શંભો હર હર મહાદેવ શંભો હર હર વિશ્વનાથ શંભો શિવ શમો દાતા નહીં વિપત વિદારણ લજ્યાય મારી રાખિયો શિવનંદી કે અસવા હર હર મહાદેવ શંભો હર હર વિશ્વનાથ હર હર મહાદેવ શંભો હર વિશ્વનાથ શંભો હર હર મહાદેવ શંભો હર 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 હર વિશ્વનાથ શંભો ઓમ શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ કી જય નમઃ પાર્વતી હર હર મહાદેવ મહાદેવ માં પાર્વતી કહે હે માં મેના મને સ્વપ્ન આવ્યું અને એક બ્રાહ્મણ મને ઉપદેશ દેતા મેના કહે દીકરી તારું સ્વપ્ન એ સાચું સ્વપ્ન છે અને હું અને તારા પિતા એ જ ઈચ્છીએ છીએ કે તું તપ કર અને આ સંસારમાં દરેક વસ્તુ એ તપથી મળે. તપના બળથી સંપૂર્ણ સુખની પ્રાપ્તિ થાય છે.
તપબલ રચઈ પ્રપંચ વિધાતા, તપબલ વિષ્ણુ સકલ જગત ત્રાતા, તપબલ શંભુ કરહી સંગારા, તપબલ શેષુ ધરઈ મહી ભારા. હે પાર્વતી, તપના બળના કારણે બ્રહ્માએ આ સૃષ્ટિ રચી છે. તપના બલથી ભગવાન વિષ્ણુ આ જગતનું પાલન પોષણ કરે. તપના બળથી ભગવાન મહાદેવ એ સંહાર કરે છે. પાર્વતી, અને આખી આ પૃથ્વી એનો ભાર જેના પર છે, શેષ નારાયણ પર, એ પણ એ તપના બળથી જ છે. પાર્વતી, આ પૃથ્વીનો ભાર એ ભગવાન શેષ નારાયણ એ તપના બળના કારણે જ આખી આ પૃથ્વી એ ટકી છે, એનો આધાર છે. માટે તું પાર્વતી, તું તપ કર. આજ્ઞા થતા માં પાર્વતી માતા પિતાના આશીર્વાદ લઈ હર્ષપૂર્વક તપ કરવા ચાલ્યા. પ્રાણપતિ શિવજીના ચરણોને હૃદયમાં ધરી પાર્વતીજી જંગલમાં તપ કરે. પાર્વતીજીનું શરીર એટલું સુકુમાર શરીર હતું કે જે તપને યોગ્ય ન હતું, છતાં સર્વ ભોગો ત્યજીને પાર્વતીએ તપ કરવા આરંભ કર્યો. નિત્ય પ્રેમ ઉપજવા લાગ્યો. શરીરનું ભાન ભૂલી ગયા માં પાર્વતી. માં પાર્વતીએ 1000 વર્ષ સુધી માત્ર ફલાહાર લઈને જ તપ કર્યું. અને આવી ભક્તિ હોય ત્યારે જ ભગવાન પ્રસન્ન થાય. માત્ર ફલાહાર પર જ. આકાશવાણી થઈ, હે ગિરિરાજ નંદિની, તમારા દરેક સર્વ મનોરથ એ પૂર્ણ થયા છે. જ્યારે તમારા પિતા તમને લેવા માટે આવે ત્યારે પાર્વતી તમે જાજો. આવી એક ભક્તિ ત્યારે જ ભગવાન પ્રસન્ન થાય. ભજન અને ભોજન એ કોઈ દી છોડવા નહીં. અને ભગવાન પર ભરોસો રાખવો. તમે બીમાર પડો તો શું શ્વાસ લેવાનું છોડી દો છો? નથી છોડતા. ભોજન લેવાનું તમે છોડી દો છો? નથી છોડતા. એવી જ રીતે કોઈ પણ પરિસ્થિતિ હોય, દિવસની એવી અમુક મિનિટ નીકાળવી કે એ ભગવાનને આપવી. 1440 મિનિટ દિવસની હોય, 1400 મિનિટ નોકરી ધંધા ઘર પરિવારને તમે દઈ દેજો, પણ 40 મિનિટ પ્રભુને આપજો, માં ભગવતીને આપજો. જો તમે ભોજન છોડશો તો શરીરથી નહીં રહો, અને ભજન છોડશો તો ક્યાંય નહીં રહો. એ જીવને અતિશય દુઃખ ભોગવવા જ પડે. આકાશવાણી થઈ, પાર્વતી પ્રસન્ન થયા. બીજી બાજુ તારકાસુરનો
ત્રાસ ખૂબ વધવા લાગ્યો. દરેક દેવતાઓ ગભરાયા. દરેક દેવતાઓ સાથે મળીને બ્રહ્માજી પાસે ગયા અને કહેવા લાગ્યા, હે પિતામહ બ્રહ્મા, હે પરમ પિતા, તારકાસુરનો ત્રાસ ખૂબ વધે, અમને ખૂબ કષ્ટ આપે, અમને દુખી કરે, અમને બચાવો. એવો કઈ ઉપાય બ્રહ્મા આપ કહો. ત્યારે દેવતાઓને દુખી જોઈ બ્રહ્મા કહે, દેવતાઓ આપની વાત સાચી, પણ તારકાસુરને એવું વરદાન છે કે દેવાદિદેવ મહાદેવના પુત્રથી જ એનું મૃત્યુ થાય. એ અસુરનું મૃત્યુ ત્યારે જ થાય. હે દેવો, અને જ્યારથી સતીએ દેહનો ત્યાગ કર્યો ત્યારથી મહાદેવે અખંડ સમાધિ લગાવી છે. મહાદેવે અખંડ સમાધિ લગાવી. તમે એવું કાંઈ કરો કે એની સમાધિ તૂટે. મહાદેવે અદ્ભુત સમાધિ લગાવી. અને કેવી સમાધિ? શેષ નાગનો ગલપટો કરી શિવજી ગયે અખંડ તપસ્યા ધારણ કરી જય જય ભોલેનાથ, જય જય મહાદેવે અખંડ સમાધિ લગાવી. બ્રહ્મા કહે, દેવતાઓ પણ તમે નિરાશ થાવમાં. હું આપને એક ઉપાય બતાવું અને એ તમે કરો. બ્રહ્મા કહે, દેવતાઓ તમે કામદેવને શિવજીની સમાધિ ભંગ કરે એની માટે કહો, અને આ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. પછી દરેક દેવતાઓ કામદેવની સ્તુતિ વંદના કરે. વિષમ 5 ધનુષ્ય યુક્ત, 5 બાણ યુક્ત, માછલીના ચિહ્ન યુક્ત કામદેવ પ્રસન્ન થયા અને દેવતાઓને કહે, શા માટે તમે મને યાદ કર્યો? દરેક દેવતાઓ કહે, હે કામદેવ, તારકાસુરનો ખૂબ ત્રાસ છે, અમને ખૂબ કષ્ટ દે, ત્રાસ દે. અને જ્યારથી સતીએ દેહનો ત્યાગ કર્યો ત્યારથી મહાદેવે સમાધિ લગાવી. એની સમાધિ તમે ભંગ કરો અને મહાદેવ કામને યુક્ત થાય અને વિવાહ સંસ્કાર કરે તો જ આ અસુરનો નાશ થાય. કામદેવ કહે,
એમાં શી મોટી વાત છે? બસ આટલી નાની વાત માટે તમે મને યાદ કર્યો. હું તેમને એક જ ક્ષણમાં જીતી લઈશ. સદાય વિજયશાળી દરેક દેવ ઉપર, દાનવ મનુષ્યો ઉપર હંમેશા જેને વિજય પ્રાપ્ત કર્યો એ કામદેવ મહાદેવને પણ તુચ્છ ગણે. એને અનેક વાર દરેક દેવતાઓને જીત્યા. એને એવું લાગ્યું હું મહાદેવને પણ બીજાની જેમ કામદેવ મહાદેવને પણ સામાન્ય ગણે છે. કામદેવે મસ્તક નમાવી દેવતાઓને હાથ જોડી પુષ્પરૂપ ધનુષ્ય ધારણ કરી વસંતાદી સહાયકોને સાથે લઈ કૈલાસ તરફ પ્રયાણ કર્યું. કામદેવે એ સમયે તેને પોતાનો પ્રભાવ ફેલાવ્યો, સમગ્ર સંસાર પોતાને વશ કર્યો. મત્સ્યના ચિહ્ન ધજાવાળા કામદેવે પોતાની કળાઓ ફેલાવી અને ક્ષણવારમાં જ દરેક દેવો પોતાની મર્યાદા એમને છોડી દરેક ધૈર્ય, ધર્મ, જ્ઞાન, વિજ્ઞાન, સદાચાર, યોગ્ય, વૈરાગ્ય, સમગ્ર સૈન્ય ભયભીત થયું. દરેક જ્ઞાન એ માત્ર એનો અર્થ એવો જ કે ગ્રંથમાં જ રહી ગયા. દરેકે પોતાની મર્યાદા છોડી, દરેકે પોતાનું આચરણ છોડી ગયું અને દરેક કામને વશ થઈ ગયા. યોગીશ્વરો, તપસ્વીઓએ પણ કામને વશ થઈ ગયા. તો પામર મનુષ્યની વાત જ છે. શિવજી પાસે કામદેવ પહોંચ્યા અને તેનો વિશેષ પ્રભાવ બતાવવાનો આરંભ કર્યો. સંસાર સ્થિર થઈ ગયો. તરત જ ઋતુરાજ વસંત પ્રગટ થયો. પુષ્પયુક્ત થયેલા નવા વૃક્ષો સમૂહ સુશોભિત થયો. મરેલાના મનમાં પણ કામદેવ જાગ્યો. અવર્ણનીય સ્થિતિ સર્જાઈ. ભમરાઓ સમૂહ ગુંજરાવ કરવા લાગ્યા. રાજહંસો, કોયલો મધુર ગીત ગાવા લાગ્યા. પોપટો હસેલા શબ્દો બોલવા લાગ્યા. અપ્સરાઓ નાચવા લાગી. અનેક પ્રકારની કામદેવે ક્રીડા કરી પણ મહાદેવને કાંઈ અસર ના થઈ. કામદેવ વિચારે કેવી રીતે મહાદેવની સમાધિ તૂટે. કરોડો પ્રકારની કળાઓ કામદેવે કરી પણ શિવજીની સમાધિ ન તૂટી. કામદેવે આંબાના વૃક્ષની ડાળી પર બેસ્યો અને પોતાના પુષ્પરૂપી ધનુષ્યને હાથમાં લઈ પાંચેય બાણ ઈષ્ટદેવનું સ્મરણ ખેંચી કાન સુધી એને એ બાણ ખેંચ્યું અને જ્યારે બાણ છોડે મહાદેવના હૃદયમાં લાગ્યું. મહાદેવ ક્રોધિત થયા. મહાદેવે એમનું ત્રીજું નેત્ર ખોલ્યું. કામદેવ પડીને ભસ્મ થયો. સંસાર સ્થિર થઈ ગયો. દરેક સૃષ્ટિમાં, દેવોમાં, ઋષિમાં હાહાકાર થયો. પ્રાર્થના કરે. રતિ પણ કામદેવની પત્ની મહાદેવને સ્તુતિ વંદના કરવા લાગી. દરેક દેવતાઓની પ્રાર્થના, રતિની પ્રાર્થનાથી મહાદેવ પ્રસન્ન થયા અને કહ્યું, રતિ, તારી સ્તુતિ વંદનાથી હું પ્રસન્ન થયો છું. હવે તારા પતિનું નામ અનંગ થશે અને ક્યારે તને એ મળશે એ પ્રસંગ તું સાંભળે રતિ. જદુ બંશ કૃષ્ણ અવતારા હોઈ હરણ મહામહી ભારા. કૃષ્ણ તનય હોઈ પતિ તોરા. બચનું અન્યતા હોઈ ન મોરા. ભગવાન વિષ્ણુ
કૃષ્ણ સ્વરૂપે અવતાર ધારણ કરશે ત્યારે તારો પતિ એમનો પુત્ર પ્રદ્યુમ્ન એ તારો પતિ થશે. શિવજીના વચનથી રતિ શાંત થઈ. બ્રહ્મા વિષ્ણુ વગેરે દેવો મહાદેવને ખૂબ પ્રાર્થના કરે. મહાદેવ કહે, શા માટે તમે મારી પ્રાર્થના કરો? બ્રહ્મા વિષ્ણુ દરેક દેવતાઓ કહે, મહાદેવ, અમે તમારો વિવાહ સંસ્કારના દર્શન કરવા ઈચ્છીએ છીએ. મહાદેવ કહે, હું વિવાહ સંસ્કાર કરું, પણ કોની સાથે કરું?